અમદાવાદ શહેરના ઘુમા બોપલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના સેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે સવારે 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ પ્રસંગે સેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેડિયમ ઓન્કોલોજી માટે અદ્યતન ઇલેક્ટ્રા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કેન્સર સારવાર માટે ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓએ આ આધુનિક ટેકનોલોજીનું મહત્વ તથા કેન્સર સારવારમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના સેલ્બી હોસ્પિટલમાં હવે કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર સર્વિસીસની શરૂઆત સાથે દર્દીઓને કેન્સરની સર્વાંગી સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. હોસ્પિટલમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, રેડિયમ ઓન્કોલોજી તેમજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. નમસ્કાર, હું ડોક્ટર હિરક વ્યાસ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલમાં રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. આજે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અમે નવા રેડિયેશન મશીન ઇલેક્ટ્રા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કર્યું છે. માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે એમનું ઉદ્ઘાટન કર્યું છે, જે કેન્સરના દર્દીઓને ટ્રીટમેન્ટમાં જે રેડિયેશનનો પાર્ટ છે એમાં મદદરૂપ થશે. આ સાઉથ વેસ્ટ અમદાવાદનું પહેલું રેડિયેશન મશીન છે, એટલે આ વિસ્તારના દર્દીઓને કેન્સરની ટ્રીટમેન્ટ માટે હવે દૂર નહીં જવું પડે. ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં આપણી પાસે રેડિયેશન મશીન, સર્જન અને કિમોથેરાપી ત્રણેય ટ્રીટમેન્ટ એક જ છત્રછાયામાં થઈ શકશે. ઇલેક્ટ્રા ઇન્ફિનિટી મશીન એ ટ્રીટમેન્ટનું લેટેસ્ટ મશીન છે, જેમાં 1 મિલીમીટરના ટાર્ગેટથી લઈને 40 સેન્ટીમીટર સુધીના કેન્સરની ટ્રીટમેન્ટ એક સાથે થઈ શકે. તો કેન્સરના કોઈ પણ દર્દીને જો ટ્રીટમેન્ટની જરૂર છે તો એ અમે અહીંયા આગળ આપી. ટ્રીટમેન્ટ રેડિયેશન ટ્રીટમેન્ટ હંમેશા મશીન ઉપર જ થાય, બીજી કોઈ રીતે રેડિયેશન ટ્રીટમેન્ટ થઈ શકતી નથી. નવા મશીનમાં એક પેશન્ટને લગભગ 2 થી 3 મિનિટની અંદર રેડિયેશન ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે, જે જૂના મશીનમાં ટાઈમ ડિપેન્ડન્ટ હતું. ક્યારેક 15 મિનિટ બી લાગે, ક્યારેક 25 મિનિટ બી લાગે. એ ટ્રીટમેન્ટ હવે 1 થી 2 મિનિટની અંદર પૂરી થઈ જાય છે. મારું નામ ડૉક્ટર વિરાજ લવિંગિયા છે અને હું એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું અને શેલ્બી હોસ્પિટલમાં ડાયરેક્ટરની ભૂમિ નિભાવું છું. મારે 2 ઇમ્પોર્ટન્ટ વાત કહેવી છે શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશે. કે અમદાવાદમાં જ ખાલી વાત કરું તો અમે 16 કેન્સરના ડૉક્ટર છે જે ખાલી અમદાવાદમાં સેવા આપે છે. તો 16 કેન્સરના ડૉક્ટર કેમ? કારણ કે અમારો મોટો એક છે કે વી ટ્રીટ ઓનલી વન કેન્સર, દેટ ઇઝ યોર્સ. એટલે મોઢાના કેન્સરનો ડૉક્ટર અલગ, સ્તનના કેન્સરનો ડૉક્ટર અલગ, હું જેમ કે આંતરડાના કેન્સરનો ડૉક્ટર, બચ્ચાના કેન્સરનો ડૉક્ટર અલગ. એ રીતે હરેક ડૉક્ટર પોતાના ક્ષેત્રનો A1 સ્પેશિયાલિસ્ટ છે. એટલે આ એક શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની એક ખાસિયત છે. બીજી ખાસિયત એ છે, જ્યારે હું ભણતો હતો ત્યારે મને ખબર પડતી હતી કે કેન્સરની ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોય છે. એટલે મને ગર્વ છે કે શેલ્બી હોસ્પિટલમાં આજે કોઈ બી વર્ગ એવો નહીં રહે કે પૈસા ના હોવાના લીધે એની પાસે ટ્રીટમેન્ટ ના થાય. ધારો કે વીમો હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ હોય, કે આર્મી કે ફૌજીનો હોય કે આયુષ્માન કાર્ડ હોય, બધાને એક જ છત્રની નીચે એક જ ડૉક્ટરની સાથે એક જ ફેસિલિટીમાં સેમ અને સમાન ટ્રીટમેન્ટ મળે. આ અમારું ગોલ છે.